નમસ્કાર. ધોરણ 4 વિષય પર્યાવરણ એકમ નંબર 19 જેનું નામ છે સાથે જમીએ એના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર સૂચના આપવામાં આવી છે. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. જેમાં નંબર 1 તારીખ પ્રમાણે ઉજવાતો તહેવાર કયો છે? સી. ચંદ્રની કલા પ્રમાણે ઉજવાતો તહેવાર જણાવો. બી. મકર સંક્રાંતિનું બીજું નામ શું છે? ડી. ઉત્તરાયણ. જોઈએ નંબર 4. નંબર 4ની અંદર કયા કંદમૂળનો ઉપયોગ તમે ઊંધિયું બનાવવા નહીં કરો? બીટ. નંબર 5 મારો સમાવેશ રાષ્ટ્રીય તહેવારમાં ન કરી શકો. 14 જાન્યુઆરી. એ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે જોડકા જોડો. તહેવાર અને બનાવવામાં આવતી વાનગી. જેમાં જોઈએ ઉત્તરાયણ. તો ઉત્તરાયણ એકની વાત કરીએ તો એમાં આવશે સી. તલના લાડુ. ત્યાર પછી હોળી ધૂળેટી. ખજૂર અને ધાણી. રમજાન ઈદ. સેવ ખુરમા અને પૂરી. દિવાળી. દિવાળીમાં મીઠાઈઓ, દૂધપાક, પૂરી, ખીર, ફરસાણ. અને જન્માષ્ટમી ફરાળી વાનગી અને પંજરીનો પ્રસાદ. તો એ જ આપણે અહીંયા લખવાના ક્રમ રહેશે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું છે કે ખોટા શબ્દ ચેકી નાખો. તો અહીંયા ભાઈબીજ ચેકી નાખવાનો. હોળી ધૂળેટી એટલે રંગોનો તહેવાર. શાળામાં અલ્પાહાર રિસેસમાં આપવામાં આવે છે. ઉત્તરાયણનો તહેવાર ફેબ્રુઆરી મહિનામાં નથી આવતો, જાન્યુઆરી મહિનામાં આવે છે. શાળામાં મધ્યાહન ભોજનનું મેનુ 6 દિવસનું હોય છે. રક્ષાબંધન તહેવારનું બીજું નામ બળેવ છે. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર જોઈએ તો પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલું કહેવામાં આવ્યું છે તિથિ ભોજન એટલે શું? ગામ લોકો અથવા વાલીઓ દ્વારા કોઈપણ ખાસ પ્રસંગોએ આપવામાં આવતા ભોજનને તિથિ ભોજન કહેવામાં આવે છે. નંબર 2. નંબર 2ની અંદર કીધું છે કે મધ્યાહન ભોજન શા માટે આપવામાં આવે છે? શાળામાં ભણતા બાળકો કુપોષિત ન રહે તે માટે સરકાર દ્વારા શાળામાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે. નંબર 3. તમારી શાળામાં મધ્યાહન ભોજનના અઠવાડિક ભોજનની યાદી ક્યાં લખવામાં આવી છે? મારી શાળામાં મધ્યાહન ભોજનના અઠવાડિક ભોજનની યાદી રસોડાની દિવાલ પર લખવામાં આવી છે. આ નમૂના રૂપ છે. તમને માર્ગદર્શન માટે છે. તમારી શાળામાં જ્યાં લગાવ્યું હોય ત્યાં તમે લખી શકો છો. નંબર 4. નંબર 4ની અંદર વાત કરીએ તો મધ્યાહન ભોજનમાં તમારી સાથે કોણ કોણ જમે છે? મધ્યાહન ભોજનમાં મારી સાથે મારો ભાઈ તથા મારા બીજા મિત્રો સાથે બેસીને જમીએ છીએ. તમારી શાળામાં અપાતા મધ્યાહન ભોજન વિશે તમારા અનુભવ જણાવો. તમારે તમારી શાળાના લખવાના છે કે અમારી શાળામાં દરરોજ મેનુ પ્રમાણે ગરમ મધ્યાહન ભોજન આપવામાં આવે છે. હું દરરોજ આ ભોજન કરું છું. મને જમવાની મજા આવે છે. નંબર 6. તમારી શાળામાં અલ્પાહાર આપવામાં આવે છે? જો હા તો શું આપવામાં આવે છે? હા, અમારી શાળામાં અલ્પાહાર આપવામાં આવે છે. જેમાં વાર પ્રમાણે ચણા ચાટ, સુખડી વગેરે આપવામાં આવે છે. નંબર 7. તમે કયા કયા પ્રસંગોએ સમૂહ ભોજન કરો છો? અમે લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શાળામાં તિથિ ભોજનમાં, સપ્તાહમાં, ધાર્મિક ઉત્સવોમાં, મોટા મંદિરોમાં વગેરે જગ્યાએ સમૂહ ભોજન કરીએ છીએ. પ્રશ્ન નંબર 8. એમાં કીધું છે તમને કયો તહેવાર સૌથી વધુ ગમે છે? મને મકર સંક્રાંતિનો તહેવાર સૌથી વધુ ગમે છે. કારણ કે આ તહેવારમાં પતંગ ઉડાડવાની મજા આવે છે. તેમજ સિંગ તલની ચીક્કી, ખજૂર, દાળિયા, શેરડી ખાવા મળે છે. અહીંયા તમને માર્ગદર્શન માટે આ વિડીયો છે એટલે તમે તમારી રીતે તમને ગમતો તહેવાર લખી શકો. આ નમૂનારૂપ તમને એક આપવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ નંબર 9.
ઉત્તરાયણમાં તમે કેવી કેવી તૈયારી કરી શકો છો? ઉત્તરાયણમાં અમે અગાઉથી પતંગની કિન્ના બાંધીને તૈયારી રાખીએ છીએ. ફિરકી, ચશ્મા, મહોરાની ખરીદી કરી લઈએ છીએ. આગળ જોઈએ તો નંબર 10. નંબર 10ની અંદર કીધું છે કે તમને જમવાની મજા કોની સાથે આવે છે? શા માટે? મને શાળામાં મારા મિત્રોની સાથે બેસીને જમવાની મજા આવે છે. બધા સાથે જમતી વખતે અમે એકબીજાને અમારી વસ્તુઓ આપીએ છીએ, જેથી અમારા ભોજનમાં વિવિધ વાનગીઓ આવી જાય છે. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના છે કે કોષ્ટકની વિગતો પૂર્ણ કરો. જેમાં અહીંયા તહેવાર આપ્યા છે, બાજુમાં શું તૈયારી કરવામાં આવે છે તેની વાત કરવાની છે. પહેલું છે દિવાળી. તો દિવાળીમાં શું તૈયારી કરવામાં આવે છે એની વાત કરવાની છે. તો ઘરની સાફ સફાઈ કરાય છે, ઘરને રોશનીથી શણગારાય છે. નંબર 2 જન્માષ્ટમી. ફરાળ તેમજ નાસ્તાની વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. ઈદ, સેવ ખુરમા, પૂરી વગેરે બનાવવાની તૈયારી કરવામાં આવે છે. અને ધૂળેટી, કેસુડા તથા બીજા રંગો બનાવવાની તૈયારી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 6. સૂચના આપવામાં આવી છે કે તમારા ઘરે અઠવાડિયા દરમિયાન બનેલી વાનગીઓના આધારે કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા તમારા ઘરે જે બન્યું એ લખવાની છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. તો બુધવારે તમે એમ કહ્યું કે દાળ ભાત બન્યા હતા. શામાંથી બનાય? તુવેર દાળ અને ચોખા. કોને બનાવ્યા? તો કે મમ્મીએ બનાવ્યા હતા. જો તમારા ઘરમાં તમારા દાદીમાં રસોઈ કરતા હોય તો એમાં તમે અહીંયા તમારા દાદીમાં પણ લખી શકો છો. કોઈ દિવસ પપ્પાએ અઠવાડિયામાં ક્યાંય બનાવ્યું હોય તો પપ્પાનું નામ પણ લખી શકાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના છે કે તહેવારોનું ચિત્ર ઓળખો અને તેના વિશે ટૂંકી વિગત લખો. તો પહેલું આપ્યું છે આપણે નવરાત્રિ. નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી નોમ સુધી 9 દિવસ ઉજવવામાં આવે છે. નવરાત્રિમાં 9 દિવસ માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. લોકો નવરાત્રિમાં ગરબે રમે છે. શેરી ગરબીઓ આકર્ષણ જમાવે છે. નંબર 2 તો એમાં દિવાળી. દિવાળીનો તહેવાર આસો વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે. તે દિવસે ઘરોને રોશનીથી શણગારવામાં આવે છે. ઘરે રંગોળી કરવામાં આવે છે. બાળકો ફટાકડા ફોડે છે. લોકો અવનવી મીઠાઈ બનાવે છે. નંબર 3 ઈદ. ઈદની વાત કરીએ તો ઈદનો તહેવાર મુસ્લિમ લોકો એકબીજાને ગળે લગાવીને મનાવે છે. લોકો મસ્જિદમાં નમાઝ પઢીને એકબીજાને ઈદની શુભકામના પાઠવે છે. તે દિવસે સેવ ખુરમા, પૂરી વગેરે બનાવવામાં આવે છે. નંબર 4 નાતાલ. તો નાતાલના તહેવારની વાત કરીએ તો નાતાલ ડિસેમ્બર મહિનાની 25 તારીખના રોજ ઉજવવામાં આવે છે. ત્યારે લોકો ક્રિસમસ ટ્રી બનાવીને તેને શણગારે છે. લોકો લાલ કપડાં પહેરીને સાન્તાક્લોઝ બને છે. ખ્રિસ્તી લોકો ખૂબ ધામધૂમથી આ તહેવાર ઉજવે છે. અહીંયા આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શન માટેના વિડીયો તેમજ અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાઈ આવા માર્ગદર્શન વિડીયો મેળવતા રહો. આવજો.